નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો ઓનલાઈનનો વિષય છે કલોલ. કલોલમાં આપણે લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લે શું ભણી ગયા હતા? જંગલ બુકમાં ચોપડીનું છેલ્લે ભાગ 3 શીખી ગયા. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં શીખવાનું છે. ચલો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 56 ખોલો. કોણ ક્યાં રહે? શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલ પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. આ આપણે ગીત શીખી ગયા. તો એ ગીત તમારે ફરીથી ગાવાનું છે. આગળ જોઈએ. નીચેનો ફકરો વાંચો અને સમજો. જો અહીંયા એક ફકરો આપેલો છે. શાના આધારે ફકરો આપેલો છે? તો કે આપણે જે પેલું ગીત શીખી ગયા ને, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગ વગરના, તેમાં જે ગીત હતું ને તેના આધારે અહીંયા સમજૂતી આપેલી છે અને લખાણ લખેલું છે. તો આપણે તે વાંચવાનું, સમજવાનું અને તેના વિશે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચલો આગળ. જેમ માણસને રહેવા માટે ઘર હોય તેમ પશુ પક્ષી અને જીવજંતુઓને પણ ઘર હોય. તેને આપણે જુદા જુદા નામે ઓળખીએ છીએ. ચલો શું કહે છે કે માણસ એટલે કે આપણે બધા, જેમ મનુષ્યને રહેવા માટે ઘર છે ને, તેમ પશુ પક્ષી અને જીવજંતુઓને પણ રહેવા માટે ઘર હોય છે. પણ તેને આપણે શું કહીએ? તો કે તેને આપણે અલગ અલગ નામ આપીએ. આપણે જે રહીએ તે આપણે આપણું ઘર કહીએ. જેમ કે ચકલી ક્યાં રહે? તો કે માળામાં. ક્યાં રહે? પછી કીડી ક્યાં રહે? તો કે દરમાં. ઉંદર ક્યાં રહે? તો કે દરમાં. આવી રીતે અલગ અલગ જે આપણે નામ આપીએ તેને શું કહેવાય? કે પશુ પક્ષીને જીવજંતુઓના ઘર છે તે. આગળ. પક્ષીના ઘરને માળો કહેવાય, જ્યારે જીવજંતુના ઘરને દર કહેવાય. જે આકાશમાં ઉડે તે શું હોય? પક્ષી. શું હોય? પક્ષી. જેમ કે જુઓ, ચિત્રમાં દેખાય છે ચકલી, પછી કોણ છે? કોયલ, કાગડો, કબૂતર, પછી જો એક નાનો એવો માળો છે સુગરી. આવા અલગ અલગ માળા દેખાય છે ને તમને ચિત્રમાં. તો પક્ષીઓના ઘરને શું કહેવાય? માળો. જ્યારે જીવજંતુ એટલે કે જીવજંતુ બધા ક્યાં હોય? દરમાં. ક્યાં રહે? દરમાં. જમીનની અંદર પોતાનું નાનું એવું દર બનાવે અને તેની અંદર રહે. તેને શું કહેવાય? દર. આગળ. પક્ષી અને જીવજંતુઓ પોતાના ઘરની પોતાની જાતે જ બનાવે છે. પક્ષી અને જીવજંતુ શું કરે? પોતાનું ઘર જાતે બનાવે. જ્યારે આપણે ઘર બનાવવું હોય તો શું કરીએ? તો આપણે બહારથી મજૂર બોલાવીએ ને ઘર બનાવવા માટે. પણ પશુ પક્ષી શું કરે? પોતાનું ઘર જાતે બનાવે. પશુ નહીં, પણ પક્ષીઓ પોતાનું ઘર જાતે બનાવે. જીવજંતુઓ પણ પોતાનું ઘર જાતે બનાવે. પક્ષી એટલે જે આકાશમાં ઉડે તે, અને પશુ એટલે કે ગાય, ભેંસ, બકરી, ઘોડો, ઊંટ, આ બધા શું કહેવાય? પશુ. આગળ. દરજીડો અને સુગરી ખૂબ જ સુંદર માળા બનાવે છે. જુઓ, ચલો ચિત્રમાં દેખાય છે દરજીડો અને સુગરી બંનેના માળા ખૂબ જ સુંદર હોય છે. જુઓ દેખાય છે ચિત્રમાં કબૂતરની ઉપર, અને આ સાઈડ જે એક વ્હાઈટ કલરનો માળા જેવું છે તે બંને. આગળ જોઈએ. ખિસકોલી ઝાડ પર રૂના રેસા અને પોચી વસ્તુઓ ભેગી કરી માળો બનાવે છે. ખિસકોલી પણ માળો બનાવે, પણ કે કેવી રીતે બનાવે? કે રૂના રેસા અને પોચી વસ્તુઓ હોય તે ભેગી કરે અને પછી માળો બનાવે. કોયલ માળો ન બનાવે. તે પોતાના ઈંડા કાગડાને કે બીજા પક્ષીના માળામાં મૂકી આવે. કોયલ શું કરે? પોતાનો માળો બનાવે નહીં. તે શું હોય? આળસુડી. જેમ કે તમે બધા છો ને, હોમવર્ક કરવામાં તમને બધાને આળસ આવે છે, તેવી રીતે કોયલને પણ પોતાનું ઘર બનાવવામાં આળસ આવે. જ્યારે પોતાને ઈંડા મૂકવા હોય ત્યારે કોઈ બીજાના માળામાં મૂકી આવે. આગળ. ઉંદર જમીનમાં દર બનાવીને રહે. સાપના દરને રાફડો કહેવાય.
ઉંદર શું કરે? તો કે જમીનમાં દર બનાવે અને તે જ દરમાં સાપ પેસી જાય અને શું બનાવી નાખે? રાફડો બનાવી આપે. તો શું કહેવાય? ઉંદરના દરને, ઉંદર જમીનમાં રહે તેને દર કહેવાય અને સાપના દરને રાફડો કહેવાય. કીડી મકોડા પોતાના દર અંદર જાણે કોઈ નગર હોય તેવા બનાવે. વાંદરાભાઈ ઘર ન બનાવે તે તો કોઈ પણ ઝાડની ડાળી પર સૂઈ જાય. કીડી મકોડા શું કરે? જમીનની અંદર દર બનાવે. કીડી તો સાવ નાની એવી હોય, દર બનાવે અને બધા અંદર જોડે રહે, એટલે કે તે ત્યાં પોતાનું નગર વસાવે. અને વાંદરાભાઈ શું કરે? તો કે તે કાંઈ બનાવે નહીં. તે શું કરે? એક ઝાડથી બીજા ઝાડ પર રખડા કરે અને રાત્રે સૂવાના ટાઈમે ઝાડની કોઈ પણ ડાળી પર સૂઈ જાય. સમજ પડી ગઈ? જુઓ, ચિત્રમાં બધાના અલગ અલગ માળા આપેલા છે. ચકલીનો, સુગરીનો, દરજીડાનો, કાગડાનો, કબૂતરનો, પછી રાફડો, સાપનો રાફડો, પછી વાંદરો આપેલો છે, તે શું ઝાડ પર બેસે તો ઝાડની ડાળી આપેલી છે. આવું બધું આપેલું છે. ચલો આગળ જોઈએ. ગીતના આધારે માગ્યા મુજબ જવાબ લખો. પહેલો, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પાસે ખરું કરો. આ માળો કોનો છે? ચિત્રમાં માળો બતાવે છે અને પ્રશ્ન પૂછેલો છે, આ માળો કોનો છે? કોનો છે? સુગરીનો. આગળ, સાપે રહેવા માટે શું બનાવ્યું? તો કે રાફડો. 3 નંબર, ઘર વગર કોણ રખડતું રહ્યું? તો કે વાંદરાભાઈ. આગળ, ખાલી જગ્યાએ દર ખોદ્યા મજાના. કોણ ખોદે છે દર? ઉંદર. કોણ ખોદે? ઉંદર. ખરા ખોટા? નીચેના વાક્યોમાં વાક્ય ચકાસીને ખરું કે ખોટાની નિશાની કરો. પહેલું, દરજીડા અને સુગ્રીબાઈએ મજાના માળા બનાવ્યા. તો કે ખરું. મોરે ખૂબ જ સુંદર માળો બનાવ્યો. તો ખોટું. આપણે ક્યાંય ભણવામાં મોર આવ્યો નહીં. આગળ, ખિસકોલીએ રૂનો અને રેસાનો માળો બનાવ્યો. તો કે ખરું. આગળ, ઝાડ પર કોણે કોણે પોતાના રહેઠાણ બનાવ્યા? તો ઝાડ પર ચકલી, દરજીડો, કાબર, કબૂતર, ઘુવડ, કાગડો, કોયલ વગેરેએ પોતાના રહેઠાણ બનાવ્યા. પ્રશ્ન 2, કોણે કોણે દરના મજાના નગર બનાવ્યા? કે દરમાં મજાના નગર કોણ વસાવે છે? તો કીડી, મકોડા અને ઉંદર દરમાં મજાના નગર બનાવ્યા. પ્રશ્ન 3, ચકલીબાઈએ કેવો માળો બાંધ્યો? તો ચકલીબાઈએ ઢંગ વગરનો માળો બાંધ્યો. પ્રશ્ન 4, તમને ગમતી આ ગીતની કોઈ પણ 2 પંક્તિઓ લખો. જેમ ચોપડીમાં આપણે 2 પંક્તિ લખવાની હતી તેવી જ રીતે તમારે અહીંયા પણ 2 પંક્તિ તમને જે ગમતી હોય તે લખવાની છે. અને તમને સમજ ના પડે તો ચોપડીમાંથી જોઈને લખી લેજો. આગળ, ખાલી જગ્યા. ઉંદર ખાલી જગ્યામાં રહે. તો કે દરમાં. સુગરી ખાલી જગ્યામાં રહે માળામાં. કીડી ખાલી જગ્યામાં રહે દરમાં. સાપ ખાલી જગ્યામાં રહે. તો કે રાફડામાં. ચકલી ખાલી જગ્યામાં રહે. તો કે માળામાં. ખિસકોલી ખાલી જગ્યામાં રહે. તો કે માળામાં. તો દરમાં કોણ કોણ રહે? ઉંદર અને કીડી મકોડા. સાપ રાફડામાં રહે. ચકલી, સુગરી, ખિસકોલી આ બધા ક્યાં રહે? તો કે માળામાં રહે. ચલો આગળ જોઈએ. નીચેના પ્રાણીઓ, પંખીઓ અને જીવજંતુઓ જુઓ અને તેમના નામ વાંચો. આ બધું જોવાનું છે અને તમારે નામ વાંચવાના છે. પહેલું કયું આપેલું છે? સાપ. કોણ છે? સાપ. બીજું ગરોળી.
તમે બધાએ જોઈ છે ગરોળી? ક્યાં હોય તે ગરોળી? કારણ કે ગરોળી તો આપણા ઘરમાં જ રહે અને દિવાલ પર જોઈ હશે. પછી છે તીતી ઘોડો. શું છે? તીતી ઘોડો. ઉંદર, કબૂતર, સમડી, ઘુવડ, કીડી, ગાય, વંદો. તો આમાંથી કેટલાક પ્રાણીઓ છે, કેટલાક પંખીઓ છે અને કેટલાક જીવજંતુઓ છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ વિચારો અને કહો. તમે કીડી, કરોળિયો, વંદો, ગરોળી ક્યાં જોયા છે? તો કે ઘરમાં. બીજું, કબૂતર, કાગડો, ચકલી વગેરે પંખીઓને જીભ હોય કે નહીં? તો ના. આગળ, કયા પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીએ છે? તો વાઘ, સિંહ, દીપડો વગેરે પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીએ છે. કયા પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે? તો હાથી, હરણ, જીરાફ, ગાય, ભેંસ વગેરે હોઠથી પાણી પીવે છે. ચલો, આમાં જે કહે છે તે પ્રમાણે તમારે હવે મિત્ર સાથે ચર્ચા કરવાની અને અભિનય કરવાનો છે. ગાય, ભેંસ, વાઘ, સિંહ, દીપડો, ગરોળી, ઉંદર, વાંદરા વગેરે કેવી રીતે પાણી પીએ છે? તમારા શિક્ષકને પૂછો. જવાબ જાણો અને મિત્રો સાથે ચર્ચા કરો. તો તેના વિશેના સવાલના જવાબ આપણે ઉપર શીખી ગયા. હવે વાઘ, સિંહ, દીપડો વગેરે માંસાહારી પ્રાણીઓ જીભથી પાણી પીવે છે. શું કહે છે કે વાઘ, સિંહ અને દીપડો, તો આ બધું ક્યાં રહે? આ બધા પ્રાણીઓ જંગલમાં રહે, એટલે જંગલી પ્રાણી કહેવાય. અને જંગલી પ્રાણી શું ખાય? તો કે બીજા નાના પ્રાણીઓનો શિકાર કરીને ખાય, એટલે તેને માંસાહારી પ્રાણીઓ કહેવાય. વાઘ, સિંહ, દીપડો માંસાહારી પ્રાણી છે. તે પ્રાણીઓ જીભથી પાણી પીવે છે. બાજુમાં હાથી, હરણ, જીરાફ, ગાય, ભેંસ વગેરે શાકાહારી પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે. તો હાથી, હરણ, જીરાફ, ગાય, ભેંસ, પછી બકરી, ઘોડો આ બધા કેવા પ્રાણીઓ કહેવાય? તો કે આ બધા પાલતુ પ્રાણીઓ કહેવાય. અને પાલતુ પ્રાણીઓ ક્યાં રહે? તો કે આપણી સાથે જ રહેતા હોય છે. જેમ કે તમને હાથી, હરણ ક્યાં જોવા મળે? એમ તો જંગલમાં જ જોવા મળે, પણ હાથીને તમે ઘરે પાળી શકો. હરણ પણ, જીરાફ, ગાય અને ભેંસ તો આપણા ઘરે જ હોય છે. તો આ બધા કેવા પ્રાણીઓ છે? શાકાહારી. અને શાકાહારી પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે. ચાલો લખીએ. નીચેના શબ્દોને જુદી જુદી રીતે લખો. જેમ ચોપડીમાં જુદી જુદી રીતે આપેલું હતું તેવી જ રીતે અહીંયા પણ અલગ અલગ આપેલું છે. તો આ સેમ ટુ સેમ જેમ શબ્દ આપેલો છે તે જ રીતે લખવાનો છે. પહેલો શબ્દ વાંદરો, ખિસકોલી, ચકલી, કીડી. કેવી રીતે લખેલું છે? પહેલાં મોટો, પછી નાનો, એનાથી નાનો અને સૌથી નાનો. આવી રીતે મોટો શબ્દ હોય તો મોટો લખવાનો, પછી થોડીક પતલી લીટી હોય તો એનાથી નાનો, એનાથી પતલી હોય તો એનાથી નાનો અને સાવ પતલી હોય તો સાવ નાનો. આવી રીતે તમારે લખવાનો છે. આગળ કાગડો, ઉંદર, સુગરી, મકોડો. આગળ જોઈએ કૂતરો, બકરી, કાચિંડો, વંદો. પછી છે ભેંસ, બિલાડી, દરજીડો, ગરોળી. તો આવી રીતે અલગ અલગ શબ્દ આપેલા છે. તમારે પણ સેમ ટુ સેમ આવી જ રીતે લખવાના છે. સમજાઈ ગયું? હવે આગળ જોઈએ ભાષા ગમ્મત. શું છે? ભાષા ગમ્મત. ઉદાહરણ પ્રમાણે છેલ્લા અક્ષર પરથી શબ્દ અંતકડી પ્રમાણે બીજા 4 શબ્દો બનાવો અને લખો. ચલો, જેમ આપણે ચોપડીમાં શીખી ગયા તે જ રીતે
આમાં પણ લખવાનું છે. ઉદાહરણ જોઈએ. ગાય, ય પછી ય પરથી ગાય, છેલ્લો અક્ષર કયો આવ્યો? ય. તો ય પરથી આપણે શબ્દ બનાવવાનો. કયો બનાવ્યો? યશોદા. દા પરથી દાખલો, લો પરથી લોખંડ અને ડ પરથી ડબલું. આવી રીતે હવે નીચેની જે તમારામાં તો ખાલી જગ્યા આપેલી છે, હવે આગળ આપણે શબ્દ બનાવવાનો છે. ભક્ત આપેલું છે ભક્ત, તો ત છે. ત પરથી તરબૂચ, ચ પરથી ચકલી, લી પરથી લીમડો અને ડો પરથી ડોલ. એવી જ રીતે આગળ જોઈએ. પહેલો શબ્દ આપેલો છે એરોપ્લેન. એરોપ્લેન છેલ્લો કયો છો વ્યંજન? ન. ન પરથી નગારું, રૂ પરથી રૂમાલ, લ પરથી લખોટી, ટી પરથી ટીવી. પછી ફટાક, ક પરથી કાગડો, ડો પરથી ડોક, ક પરથી કબૂતર અને ર પરથી રસોઈ. તે જ રીતે નીચે બિલ્લી, લી પરથી લીમડો, ડો પરથી ડોલર, ર પરથી રમકડું અને ડુ પરથી ડુમ્મસ. એવી જ રીતે વાંદરો, રો પરથી રોહિત, ત પરથી તરસ, સ પરથી સસલું અને લુ પરથી લુખ્ખસ. તો લુખ્ખસ શબ્દ છે તે કેવો છે? તો કે જોડિયો શબ્દ છે. જોડાક્ષર જે આપણે શીખી ગયા ને આગળ, તે આ જોડાક્ષર શબ્દ છે. ચલો, લખાઈ ગયું. આગળ ચાલો ચકાસીએ. ચાલો ચકાસીએ. આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. આપેલી પંક્તિઓ વાંચો અને જોઈને લખો. જે અહીંયા પંક્તિ આપેલી છે, ભાગો રે ભાઈ ભાગો, ડટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. આ પંક્તિ તમારે ફરીથી જોઈને બાજુમાં લખવાની છે. તો તમારે તે જાતે લખવાની છે. આગળ છે યોગ્ય શબ્દ લખી આપેલા ગીતની અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો. અચ્ચર આવે કચ્ચર આવે. અહીંયા આપણે અચ્ચર કચ્ચર ગીત શીખી ગયા ને, તે છે. મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. તો બંને ગીત તમારે પાકા કરવાના છે. આગળ જોઈએ. પૂંછડી ધરાવતા કોઈ પણ 5 પ્રાણીઓના નામ લખો. જેને પૂંછડી હોય તેના 5 પ્રાણીઓના નામ લખવાના છે. જવાબમાં આવશે ગાય, ભેંસ, બળદ, બકરી અને બિલાડી. આ બધાને પૂંછડી હોય છે ને, એટલા માટે. આગળનો પ્રશ્ન છે, નીચેના પ્રાણીઓને તેમની પૂંછડીની લંબાઈ પ્રમાણે ગોઠવીને લખો. નાનીથી મોટી. જુઓ, પ્રાણીના નામ આપેલા છે અને પૂંછડી, તેને પૂંછડી નાના મોટી પૂંછડીના આધારે આપણે ગોઠવવાની છે. કૂતરો, બિલાડી, વાંદરો, ઘોડો, હાથી અને ઊંટ. તો તેને આપણે લાઈનમાં ગોઠવવાની છે. કૂતરાની પૂંછડી તો નાની હોય છે, બિલાડીની પૂંછડી તો તેના કરતાં થોડી મોટી હોય છે, ઘોડાની પૂંછડી તો તેનાથી પણ મોટી હોય છે, હાથીની પૂંછડી એનાથી વધારે મોટી, ઊંટની પૂંછડી અને ત્યારબાદ આવે વાંદરાની પૂંછડી, તો ઘણી લાંબી અને મોટી હોય છે. આગળ, નીચેનામાંથી જોડાક્ષરવાળા સાચા અક્ષર પર ગોળ કરો. જે જોડાક્ષર આપેલો હોય તેના પર આપણે ગોળ કરવાનું છે.
સાચો આપેલો હોય તેના પર કરવાનું છે. સમજ પડી ગઈ? ડબો, પછી છે ડબ્બો અને પછી ડબો. તો સાચો શબ્દ કયો છે? આ વચ્ચે જે ડબ્બો આપેલો છે ને તે. ચલો ગોળ કરો. પછી પપયું, પછી છે પપૈયું અને પછી છે પપૈયું. તો કયો સાચો શબ્દ છે? આ. ચલો ગોળ કરો. અધધર, અધ્ધર અને પછી પાછો છે અધધર. તો સાચો કયો છે? આ વચ્ચેનો જે જોડાક્ષર છે અધ્ધર તે સાચો છે. બાજુમાં જભ્ભો, જભભો અને જબભો. તો સાચો કયો છે? જભ્ભો. આના પર ગોળ કરો. નીચે પથ્થર, પથથર અને પથ્થર. તો આ કયો છે સાચો શબ્દ? પથ્થર. ગોળ કરો. આગળ છે બિલલી, પછી બિલ્લી અને પછી છે બલ્લીલ. તો સાચો કયો છે? બિલ્લી. ગોળ કરો. આગળ જોઈએ. શબ્દોના અંતે આવતા અક્ષર પરથી અંતાક્ષરીની જેમ શબ્દો બનાવીને લખો. જેમ આપણે લાસ્ટ હમણાં શીખી ગયા ને આગળ, તેવી જ રીતે આમાં પણ ફરીથી એ રમત રમવાની છે. તો પેલું ઉદાહરણ તરીકે આપેલું છે બિલાડી. ડી પરથી ડીલ, લ પરથી લખોટી, ટી પરથી ટીમ, મ પરથી મરચું. આવી જ રીતે પહેલો શબ્દ બકરી. રી પરથી રીંગ, ગ પરથી ગણતરી અને ત પરથી તિરાડ, ડ પરથી ડમરું. આગળ છે બળદ. બળદમાં દ પરથી દડો, ડો પરથી ડોક, ક પરથી કબૂતર, ર પરથી રમકડા. આવી રીતે તમારે શબ્દોની ગણતરીની અંતાક્ષરી કરવાની છે. છેલ્લું છે પંખીઓ માળો ન બનાવે તો તેમને શું તકલીફ પડે? વિચારો અને લખો. તો પંખીઓ માળો ન બનાવે તો તેમને રહેવાની અને પોતાના બચ્ચાને સાચવવાની તકલીફ પડે. જેમ કે આપણે ઘર ના બનાવીએ તો આપણે શું થાય? આપણે રહેવાની અને પછી જ્યારે વરસાદ, ટાઢ, તડકો હોય ત્યારે આપણે સૂવાની તકલીફ પડે. તેવી જ રીતે પંખીને પણ જો માળો ન બનાવે તો તેને રહેવાની અને પોતાના બચ્ચા સાચવવાની તકલીફ પડે. નીચે પ્રવૃત્તિ આપેલી છે. સિંહ સાહેબની પૂછ વાર્તા અભિનય સાથે તમારા શબ્દોમાં વર્ગખંડમાં કહો. આ પ્રવૃત્તિ તમારે તમારા મિત્રો સાથે કરવાની છે. તો આજે બસ આટલું જ. અહીંયા આપણો પાઠ 4 જંગલ બુક, સ્વાધ્યાય પોથી અને ચોપડી બંને પૂરા થાય છે. હવે જ્યારે આગળના લેક્ચરમાં મળીશું ત્યારે આપણે પાઠ 5 મારે તો બસ રમવું છે આ ભણીશું. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ.